સુરતમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે, કેમ કે મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે। પ્રોડક્શન કાપને કારણે ઘણી જગ્યાએ અઠવાડિયામાં 2 રજા આપવામાં આવી રહી છે, જેને કારણે રત્ન કલાકારો ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે। એક તરફ મોંઘવારી સતત વધી રહી છે અને રત્ન કલાકારોના પગાર વધવાને બદલે સતત ઘટી રહ્યા છે, જેને કારણે કારીગરોને ઘર ગુજરાન ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। છેલ્લે કારીગરો હારી થાકી અને આપઘાત કરી રહ્યા છે, ત્યારે રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। બેરોજગારી અને આર્થિક તંગીને કારણે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જે સૌને માટે દુઃખદ બાબત છે। હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવામાં આવે તે માટે આજે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેનું સ્લોગન છે, હે રત્ન કલાકારો, આપઘાત ન કરો, અમને એક ફોન કરો, જેના માટે અમે 9239500009 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે। અમે અનેક વખત સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આવા કપરા સમયે રત્ન કલાકારોને આર્થિક મદદ કરો, પરંતુ સરકાર હજી સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી, જેને કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે। હવે રત્ન કલાકારોની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ વિકટ થવાની શક્યતા છે। ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તેમજ સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે, કેમ કે સુરતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે। હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને એક ખાસ અપીલ કરીએ છીએ, આ પરિવારનો માળો વિખાય નહીં તે જોજો, કેમ કે લાખો રૂપિયાની ખોટ ભરપાઈ થઈ જશે, પરંતુ આપણો કોઈ માણસ ચાલ્યો જશે તો તેની ખોટ આખી જિંદગીમાં ક્યારેય નહીં પૂરાય। માટે નબળા વિચારોને તિલાંજલિ આપો। અમારે કોઈ તકલીફ હોય તો અમને વિના સંકોચે જાણ કરો। આ કપરા સમયમાં અમે તમારી સાથે છીએ।